નમસ્કાર દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની આ સત્ય ઘટના ખરેખર કાળજું કંપાવનારી છે અને આ ઘટના ભાઈ અને બહેનની છે, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. આજે નીતાબેનનો જન્મદિવસ હતો, પરંતુ જન્મદિવસની ખુશી તેમના ચહેરા ઉપર જરા પણ દેખાતી નથી. થોડી હતાશા સાથે બોલી ઉઠ્યા, લો, આજ 10મી તારીખે મને 40 વર્ષ તો પૂરા થઈ ગયા, પણ મારો વાલો આપણા ઉપર ના રીઝ્યો તે ના જ રીઝ્યો. પાછલા જન્મના આપણા કર્મ, બાકી દવા અને દુઆમાં તો આપણે ક્યાં કંઈ બાકી રાખ્યું છે, પણ જેવી ઉપરવાળાની મરજી. નીતા, સંતાન સુખ આપણા હાથમાં થોડું છે, તું ચિંતા ના કરીશ. અરે હા, મને એક વિચાર આવે છે. મોટા ભાઈને ભગવાને 5 દીકરીઓ આપી છે, એમાંથી એક દીકરીને ખોળે લઈ લઈએ તો કેવું રહે? આ તો મારા મનનો વિચાર છે હો. એક ઊંડો શ્વાસ ભરીને નિલેશભાઈ બોલ્યા. હતાશા ખંખેરીને નીતાબેન ઝડપભેર બોલ્યા, અરે, તમે તો મારા મનની વાત કરી. આ વિચાર તો મારા મનમાં ઘણા સમયથી રમ્યા કરતો હતો. ધર્મના કામમાં ઢીલ શેની? પણ શારદાબેન, તેમના જેઠાણી આગળ આ વાત કરવી થોડી અઘરી હતી, તેમના સ્વભાવના કારણે. એટલે નીતાબેન બોલ્યા કે આ વાત તમે જ મોટા ભાઈના કાને નાખો. હવે આ કામમાં ઢીલ ના કરશો. દીકરી ઉછેરવાનું સૌભાગ્ય અને પુણ્ય તો મળે. એ જ દિવસની સાંજે નિલેશભાઈના મોટાભાઈ પરેશભાઈ ખેતરેથી ઘરે આવ્યા. એ સાથે જ નિલેશભાઈએ વાતોમાં મોટાભાઈ આગળ વિચાર રજૂ કર્યો. નિલેશભાઈની વાત સાંભળીને પરેશભાઈ બોલ્યા, આ બધા નસીબના ખેલ છે. બાકી જોને, ભગવાને મને એક દીકરા સાથે 5 દીકરીઓ આપી દીધી ને બીજી બાજુ નીતા વહુનો ખોળો મારા વાલે ખાલી જ રાખ્યો. આંખમાં આવેલ આંસુને ઝડપભેર લૂછીને પરેશભાઈ આગળ બોલ્યા, જો તારે મારી આગળ વિચાર રજૂ કરવાનો ના હોય, તને તો મારી આગળ કંઈ પણ કહેવાનો અધિકાર છે, ખરું ને? પરેશભાઈએ તેમના પત્ની શારદાબેન સામે નજર નાખીને કહ્યું. ત્યારે શારદાબહેને કહ્યું, બિચારી નીતા વહુનો ખોળો ખાલી છે, એટલે આપણી આટલી ફરજ તો બને જ ને. શારદાબેને ખુશ થઈને પતિને જવાબ આપ્યો. જેઠાણીના જવાબથી તો દેરાણી નીતાબેન પણ ભાવ વિભોર થઈ ગયા. તેમણે ઉઠીને શારદાબેનના પગ દબાવ્યા. મોટો ઉપકાર કર્યો હોય તેમ શારદાબેને નીતાબેનના માથે હાથ મૂકીને કહ્યું, આવા પ્રસંગે જ ભાઈ ભાઈના કામમાં આવે ને. જો, કાલે સોમવાર છે. કાલે જ હું મારી નાની દીકરી અનિતાને તારા હવાલે કરી દઈશ. આમે એ 1 વર્ષની તો થઈ ગઈ છે, તારે એની કોઈ ચિંતા કરવા જેવું છે જ નહીં. અમે પરેશભાઈ અને દિનેશભાઈના ઘર પાસે જ હતા. અનિતાને મા અને કાકી બંનેના લાડ પ્યાર મળ્યા. એક જ વર્ષમાં તો અનિતા નીતાબેનને મમ્મી કહેતી થઈ ગઈ. મા કે મમ્મી શબ્દ માટે તડપતા નીતાબેનના બધા જ મનોરથ પૂર્ણ થયા હોય તેમ તેઓ અનિતાને લાડથી ઉછેરી રહ્યા હતા. જોકે ભગવાનને હજી કંઈક બીજું જ મંજૂર હતું. અનિતા 2.5 વર્ષની થઈ એ સાથે જ એક દિવસ સવારમાં નીતાબેનને ઉલટીઓ શરૂ થઈ. તેમને ચક્કર આવવા લાગ્યા. શું થયું મમ્મી, શું થયું મમ્મી? કાલી ગેલી ભાષામાં બોલતી અનિતા નીતાબેન પાસે આવીને ઊભી રહી. શારદાબેન પણ દોડીને આવ્યા. શારદાબેનના આવતા જ નિદાન થઈ ચૂક્યું હતું. 42મા વર્ષે નીતાબેન મા બનવાના હતા. આ સમાચાર જાણીને નીતાબેન, દિનેશભાઈ અને પરેશભાઈ તો રાજીના રેડ થઈ ગયા. પરંતુ શારદાબેનની શાંતિ જાણે હણાઈ ગઈ હતી. જો કે તેઓએ કોઈ અણસાર આવવા ના દીધો. પૂરા મહિને નીતાબેને દીકરાને જન્મ આપ્યો. નીતાબેનના આંગણામાં બેવડી ખુશી આવી. પોતાના ખોળે દીકરાનો જન્મ થયો તો શું થયું? નીતાબેન તો અનિતા પર રજભાર પણ ઓછો પ્રેમ વરસાવે તેમ નહોતા. નીતાબેન દીકરા સુહાસ અને દીકરી અનિતાને એક જ સરખા પ્રેમથી ઉછેરી રહ્યા હતા. અનિતાએ 12મું ધોરણ પાસ કરીને ગ્રેજ્યુએશન પણ પૂરું કરી દીધું. એ સાથે જ એની સગાઈ પણ થઈ ગઈ. સુહાસ કોમ્પ્યુટર એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં હતો. સતત 18-19 વર્ષથી સંતોષ સાથેના સુખની પગદંડીએ સડસડાટ ચાલી રહેલ નિલેશભાઈના પરિવાર પર અચાનક વિધાતા વીજળી બનીને ત્રાટક્યા. નિલેશભાઈની સાસરીમાં એક મોતનો પ્રસંગ હતો. ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસીને નિલેશભાઈ સાથે બધા પરત ફરી રહ્યા હતા. ત્યાં જ ટ્રેક્ટરને જીવલેણ અકસ્માત નડ્યો. નિલેશભાઈ અને નીતાબેનનું ઘટના સ્થળે જ મોત થયું.
સુહાસ અને અનિતા આમ અચાનક જ નિરાધાર બની ગયા. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તે પહેલા જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયો અંત સુધી જરૂરથી સાંભળજો. સુહાસ તો થોડા દિવસ હતાશામાં સરી પડ્યો, પરંતુ એણે એની જાતને સંભાળી લીધી. મા બાપ દ્વારા સિંચાયેલા સંસ્કાર, સમજણ અને પુરુષાર્થ એની મદદે આવ્યા. એટલું સમજી ચૂક્યો હતો કે નાની ઉંમરે એની સામે મોટી જવાબદારી આવી ગઈ છે. નિલેશભાઈ પાસે પોતાના ભાગની 7 વીઘા જમીન હતી. થોડા ઢોર ઢાંખર હતા, જેમાંથી નિલેશભાઈ કુટુંબનો ગુજારો કરતા હતા અને થોડી બીજી કમાણી કરી લેતા હતા. અનિતાના લગ્ન એ સૌથી પહેલી જવાબદારી છે એ સુહાસ સમજી ગયો હતો. અનિતા પોતાની સગી બહેન નથી, એટલે લોકનિંદા બિલકુલ ના થાય એ ચિંતા સુહાસના મનને કોરી ખાતી હતી. મા બાપના મોત પછીના 8મા મહિને જ સુહાસે અનિતાના લગ્નની તિથિ નક્કી કરી દીધી. એક બાજુ અભ્યાસનો ભાર અને બીજી બાજુ બહેનના લગ્નની જવાબદારી સુહાસે સુપેરે નિભાવી જાણી. અનિતાના લગ્ન અને સુહાસના અભ્યાસ પાછળ 10-12 લાખનો ખર્ચ થઈ ગયો હતો. થોડા ઢોર વેચી દીધા, પિતાજીએ કરેલી બચત પણ વાપરી દીધી. જોકે સુહાસ હિંમત હારે તેવો યુવાન નહોતો. તેણે વિચાર્યું, હજી ખેતીની જમીન તો અકબંધ છે ને. સુહાસનું એન્જિનિયરિંગનું બીજું વર્ષ પૂરું થઈ ગયું હતું. અનિતા એની સાસરીમાં સુખી હતી. સુહાસ હવે અભ્યાસના 3જા વર્ષ માટે શહેરમાં જવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યાં એક દિવસ અનિતાનો ફોન આવ્યો. એ રડી રહી હોય તેવું સુહાસને લાગતા જ એ ઝડપભેર બોલ્યો, શું વાત છે બેન, તું કેમ રડી રહી છે? થોડીવાર પછી અનિતાએ ફોન પર કહ્યું, ભાઈ, કંઈ કહેવા જેવું નથી. તું સાંભળીને દુઃખી થઈ જઈશ. મને દુઃખમાં જ રહેવા દે. ના બેન, હું તારો ભાઈ છું. એમાંય તું તો બાપુજીની ખોળે લીધેલી દીકરી છે, એટલે મારી જવાબદારી ઘણી વધી જાય છે. બોલ બેન, તારા માટે આ નાના ભાઈનો જીવ પણ હાજર છે. જે હોય તે કહી દે. બહેન, તને મારા સોગંદ છે, સુહાસે રડતા રડતા કહ્યું. ભાઈ, મારો જીવ તો નથી ચાલતો, પરંતુ તારા સોગંદ આગળ હું લાચાર છું. અને એમ કરીને અનિતા બોલી, મારા સાસરિયાએ તારી જમીનમાંથી અડધો ભાગ અથવા એની કિંમત જેટલા રૂપિયા માંગ્યા છે. મારે તો જમીનનો ટુકડો નથી જોઈતો કે નથી રૂપિયા જોઈતા, પરંતુ એ લોકો 1 અઠવાડિયાથી મારી સાથે આ બાબતે ઝઘડો કરી રહ્યા છે. અનિતાએ ફોન પર મગરના આંસુ સારતા કહ્યું, અરે બેન, એમાં આટલો બધો વલોપાત શા માટે કરે છે? એ તો તારો હક છે, તું ચિંતા ના કરીશ. હું 2 જ દિવસમાં એનો ઉપાય કરું છું. તું રડવાનું બંધ કર. સુહાસે અનિતાને સાંત્વના આપી. આખી રાત સુહાસને ઊંઘ ના આવી. બચતમાં તો હવે લાંબુ કશું જ બચ્યું ન હતું. બહેનના લગ્ન પાછળ સારા એવા રૂપિયાનો ખર્ચો કર્યો હતો. બહેનને સારો એવો કરિયાવર પણ આપ્યો હતો. 3.5 વીઘા જમીનની કિંમત ગણીએ તો હાલના ભાવે તો લાખો રૂપિયા થતી હતી. હજુ બહેનના ભવિષ્યના પ્રસંગો તો બાકી જ છે. પોતાના વિચારોના વહેણને ખંખેરી નાખ્યા અને મનોમન સુહાસે નક્કી કરી લીધું કે બહેનનું અને બહેનના સાસરીવાળાનું દિલ દુભાવવું નથી. વહેલા ઉઠીને સુહાસે મોટા બાપુજીને કહ્યું, બાપા, મારા ભાગની જમીનને ગીરવે મૂકતા કેટલા રૂપિયા આવે? ભત્રીજાના આવા અણધાર્યા પ્રશ્નથી પરેશભાઈ તો હેપતાઈ ગયા. તેઓ ઝડપભેર બેઠા થયા. શું વાત છે દીકરા? હકીકત કહી સંભળાવીને સુહાસે કહ્યું, બાપા, આ બાબતે તમે ના કહેતા. બહેનનું સુખ એ મારું સુખ છે. પણ દીકરા, પછી તું સાવ હાથ પગ પર આવી જઈશ. મારી પાસે કોઈ બચત નથી. 4 દીકરી અને 1 દીકરાના લગ્ન પાછળ હું પણ દેવા તળે દબાઈ ગયો છું. હું તને સહેજે મદદ કરવાની પરિસ્થિતિમાં નથી, અને તારો તો હજી અભ્યાસ પણ બાકી છે. બીજું કે જમીનને ગીરવે મૂકતા 10 લાખ રૂપિયા આવે. તારા અભ્યાસ ખર્ચને તું કઈ રીતે પહોંચી વળીશ? દીકરા, તું અનિતાના સાસરે મને એક આંટો મારી આવવા દે. હું તેમને જઈને સમજાવીશ. જોઉં કે થોડા ખમી જાઓ. બાપા, આ બાબતે તમારે કોઈ નિર્ણય લેવાનો નથી. તમને મારા સોગંદ છે. અનિતા મારી બહેન છે. તેના સુખ દુઃખનો હું પ્રથમ ભાગીદાર છું. સુહાસે વિનવણી ભર્યા સ્વરે પરેશભાઈને કહ્યું. પરેશભાઈના બધા હથિયાર હેઠા પડ્યા. કાકા ભત્રીજાની ચર્ચા
એક કાને સાંભળી રહેલા શારદાબેન રાજી થતા ઓરડામાં સરકી ગયા. ત્રીજા દિવસે ખેતીની 7 વીઘા જમીન ગીરવે મુકાઈ ગઈ. એ જ દિવસે બપોર પછી સુહાસ જાતે જઈને અનિતાની સાસરીમાં રૂપિયા આપી આવ્યો. ઘેર આવીને એણે એ રાત પણ મનોમંથનમાં વિતાવી. એણે મનોમન નક્કી કરી લીધું કે હવે મોટા બાબુજી પર બોજ બનીને અહીં નથી જ રહેવું. શહેરમાં જઈને મહેનત મજૂરી કરવાનો જ વિકલ્પ દેખાયો. સવારે સુહાસે તેનો સામાન પેક કર્યો અને પછી મનની વાત પરેશભાઈને જણાવીને એમના આશીર્વાદ લઈને ઉપડી ગયો. અમદાવાદના રસ્તે લાચાર નજરે પરેશભાઈ ભત્રીજાને જતો જોઈ રહ્યા હતા. શારદાબેન બોલ્યા વગર રહી ના શક્યા. સંભાળીને જજે દીકરા, અનિતાની કોઈ ચિંતા ના કરતો. એ મૂર્ખ બહેનને તો ઘણું આપ્યું છે, એના સાસરિયાને ભાન નથી પડતું. એમ કંઈ બહેન માટે આખું ઘર ના લૂંટાવી દેવાય. જોકે લૂંટવામાં હવે બાકી શું રહ્યું હતું? સુવાસ તો ત્યાંથી નીકળી પડ્યો, અમદાવાદ આવ્યો. બસમાંથી ઉતરીને રિક્ષામાં બેઠો. પાકીટ તપાસ્યું તો હજી 1500 રૂપિયા જેટલી માયામૂડી બચી હતી. ગોતામાં એનો મિત્ર આનંદ પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. આનંદ સુહાસના મા બાપના મોત વખતે ગામડે આવી ચૂકેલો હતો. જોકે આનંદ પણ સામાન્ય પરિવારનો જ હતો. એક દિવસ આનંદને ત્યાં રોકાઈને સુવાસે નોકરી ધંધાની શોધખોળ શરૂ કરી. પ્રથમ દિવસે જ સમાચાર પત્ર ઘેર ઘેર પહોંચાડવાની સામાન્ય નોકરી તો એને મળી જ ગઈ. સમાચાર પત્ર પહોંચાડવા માટે એનું ક્ષેત્ર ગાટલોડિયા વિસ્તાર હતું. પ્રથમ દિવસે વર્તમાન પત્રની હેરાફેરી કરતા એક છોકરાએ એને દરેક ગ્રાહકોના સ્થળ બતાવી દીધા. આનંદે નવું સત્ર શરૂ થાય ત્યાં સુધી સુહાસને એના ઘરે રહેવાનું કહી દીધું હતું. તો અન્ય 2 મિત્રોએ, કૃણાલ અને તુષારે, 3જા વર્ષની ફીમાં ટેકો કરવાની હૈયાધારણા આપી હતી. સુવાસ હજી અન્ય નોકરીની શોધમાં તો હતો જ. એ વર્તમાનપત્ર વેચતી વખતે ઘણા ઠેકાણે ભલામણ કરતો રહેતો. બરાબર ચોથા દિવસે સવારે 8 વાગ્યાના સમયે સુહાસ પાર્લરવાળાને ન્યૂઝપેપર પકડાવીને આગળ વધ્યો. ત્યાં જ પાર્લર પાસે ઊભેલી એક સ્ત્રીએ અવાજ કર્યો, સુહાસભાઈ. સુહાસે પાછળ ફરીને જોયું તો એક સ્ત્રી તેની સામે હાથ ઊંચો કરી રહી હતી. સુહાસ ઊભો રહ્યો. એ સાથે જ પેલી સ્ત્રી ઝડપભેર સુહાસ પાસે આવી પહોંચી. સુહાસ આ બેનને ઓળખી ગયો. તે બોલ્યો, તરુણાબેન, તમે અહીં? સુહાસભાઈ, અમે લોકો અહીં જ રહીએ છીએ. અહીં સામે જ મારું મકાન છે. હું પાર્લર પર દૂધ લેવા આવી હતી. ચાલો ભાઈ, તમે મારા ઘરે ચાલો. તરુણા ભાવવિભોર અવાજે બોલી. થોડું ખચકાયા પછી, હા બહેન, કેમ નહીં ચાલું, હું આવું છું, કહીને સુહાસ તરુણાની પાછળ ચાલવા લાગ્યો. 2 મિનિટમાં સુહાસ તરુણાના ઘરે પહોંચી ગયો. બેઠક રૂમમાં સોફા પર બેસાડીને તરુણાએ સાદ કર્યો, જુઓ તો નૈમિકના પપ્પા, આપણા ઘેર કોણ આવ્યું છે? મારા પિયરના ગામમાંથી એક ભાઈ આવ્યો છે. તરુણાના પતિએ કહ્યું, 2 મિનિટમાં જ આવું છું. તરુણા બોલી, ભાઈ પાણી પીશો કે ઠંડુ મંગાવું? સુહાસભાઈ, આમ તો મારાથી આવું ના પૂછાય, કેમ કે તમે રહ્યા લોક અને અમે રહ્યા દલિત. હું થોડી ખચકાઈ રહી છું. બાકી આજ મારે આંગણે વતનમાંથી મારો ભાઈ આવ્યો છે. એનાથી રૂડું બીજું શું હોય? અને તમારા પરિવારના તો ઘણા ઉપકાર મારા માવતર પર રહ્યા છે. નિલેશ કાકા અને નીતા કાકીના નિધન વખતે મારી મમ્મીએ ફોન કરીને મને બોલાવી હતી. 10 વર્ષ પહેલા મારા પપ્પાનો અકસ્માત થયો હતો. ત્યારે નિલેશ કાકા હોસ્પિટલે આવીને 10,000 રૂપિયા આપી ગયા હતા. તમને ખબર નહીં હોય ભાઈ, પરંતુ મારા લગ્ન વખતે આખા ગામમાંથી એકમાત્ર નિલેશ કાકાએ વગર વ્યાજે 25,000નો ટેકો મારા પપ્પાને કર્યો હતો. અને 12મું પાસ કરાવનાર તો નિલેશ કાકા જ હતા. મારા પપ્પા મને 10મા ધોરણ પછી સ્કૂલમાંથી ઉઠાડી મૂકવાના હતા. એ વખતે નિલેશ કાકાએ મારા પપ્પાને ઠપકો આપીને પણ મને 12મા સુધી ભણવામાં મદદ કરી. તમારું પેલું મંદિર પાસેનું ખેતર તો ઘણા વર્ષ સુધી અમે જ વાવ્યું હતું. ભગવાન પણ કેવો નિષ્ઠુર છે. ભગવાને કાકા કાકીને બોલાવી લીધા. અવિરત બોલી રહેલ તરુણાની આંખો ટપકવા લાગી. સુહાસે ઊભા થઈને રૂમાલ વડે તરુણાની આંખો લૂછતા કહ્યું, બહેન, રડવાનું બંધ કરો અને મને પાણી આપો. હિરેનકુમાર નાઈ લે, એના પછી એમની સાથે મને ચા પણ પીવડાવજો. ભલે મને પેપર વહેંચવામાં થોડું મોડું થાય. ખચકાતા ખચકાતા સુહાસને પાણી આપ્યા પછી તરુણા બોલી, ભાઈ, મને સમજ ના પડી, તમે આ વર્તમાનપત્ર કેમ વેચો છો?
પાણી પીને સુહાસ ઘડીભર નીચું જોઈને બેસી રહ્યો કે તરુણાને શું જવાબ આપવું એ સમજાતું ન હતું. જોકે આખરે જીત તો તરુણાના પ્રેમની જ થઈ. સુહાસે એની હકીકતને છુપાવી ના શક્યો. હિરેન નાહીને દીવા અગરબત્તી કર્યા પછી સુહાસ આગળ આવીને બેઠો. એના પછી સુહાસે બધી જ હકીકત કહી સંભળાવી. આટલી કરુણ કથની સાંભળ્યા પછી તરુણા રીતસરની સુહાસ પાસે આવીને નીચે બેસી ગઈ. પછી બોલી, ભાઈ, નિલેશ કાકાના પ્રતાપે હું 12મું ધોરણ પાસ કરી શકી. એના પછી હિરેને મને ગ્રેજ્યુએશન કરાવ્યું. હું અત્યારે ટ્યુશન ક્લાસમાં અંગ્રેજી વિષય ભણાવું છું. મહિનાના 50,000ની પગારદાર છું. હિરેને MSc કરેલ છે અને મલ્ટીનેશનલ કંપનીમાં અત્યારે 1.5 લાખના પગારદાર છે. ભગવાને અમને બધું જ આપ્યું છે. તને મારી વિનંતી છે, તારે હવે પાર્ટ ટાઈમ કોઈ નોકરી ધંધો કરવાની જરૂર નથી. અમે તારો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધીનો બધો જ ખર્ચ ઉઠાવી લઈશું. તારે બીજે ક્યાંય ભાડાના મકાનમાં રહેવાની જરૂર નથી. તું તારે અહીં રહીને ભણજે. સુહાસના હૃદયમાં તરુણાની આત્મીય લાગણીઓના મહાસાગરે હલચલ મચાવી દીધી. તે ટપકતી આંખે કશું જ બોલી ના શક્યો. વાલી બહેનના ઘેર જ 2 વર્ષ ક્યાં પસાર થઈ ગયા એ ખબર પણ ના રહી સુહાસને. તરુણા અને હિરેનના લાગણી ભાવે એને અભ્યાસમાં પારંગત બનાવી દીધો. અભ્યાસ પૂરો થતાં જ હિરેન જે કંપનીમાં નોકરી કરતો હતો એ કંપનીએ સુહાસને વાર્ષિક 10 લાખનું પ્લેસમેન્ટ આપ્યું. સગી બહેનથી અધિક કહી શકાય એવી દલિત બહેને સુહાસના દુઃખભર્યા જીવનમાં સુખની લહેર લાવી દીધી. બરાબર 2 વર્ષ અને 2 મહિના પછી સુહાસે વતનમાં પગ મૂક્યો ત્યારે પરેશભાઈ ખાટલામાં હતા. વૃદ્ધાવસ્થા સાથે બીમારીએ એમને ઘેરી લીધા હતા. સુહાસે પહેલું કામ એમની સારવાર કરવાનું કર્યું. પરેશભાઈ 2 માસમાં તો ઘોડા જેવા થઈ ગયા. સુહાસે આખા ગામ વચ્ચે તરુણાની મદદની વાત કરીને લાગણી વ્યક્ત કરી. સુહાસની ચારે બાજુ વાહ થઈ ઉઠી. જોકે ઘણા લોકો તો એવા પણ હોય જેમને ટીકા કર્યા સિવાય બીજો ધંધો પણ શું હોય. માનવીનું નસીબ જ્યારે જોર કરી ઉઠે છે ત્યારે તેના બધા જ પાસા સબળા પડે છે. જોકે અહીં તરુણાનો આશીર્વાદ પણ ખરો જ હો. ઉત્તમ સંસ્કાર ધરાવતા સુહાસને કોમ્પ્યુટર લાઇનની શિવાની નામની ઉત્તમ અર્ધાંગીની મળી ગઈ. સુખ દેવાઈ ગયું. કહેવાય છે ને કે સુખના દિવસો ઝડપથી પસાર થાય છે. સુખી જીવનના 2 દાયકા ક્યાં વીતી ગયા એ ખબર ના રહી. જોકે એ વખતે દુઃખની 2 ચિનગારીઓ સુહાસના હૃદય પર લીસોટા પાડી ગઈ. પરેશભાઈ 85 વર્ષ પૂરા કરીને સ્વર્ગે સિધાવી ગયા. છેલ્લી ઘડીએ તેમને સુહાસને કહ્યું, દીકરા સુહાસ, મને માફ કરજે. છેલ્લી ઘડીએ સાચી વાત તને નહીં જણાવું ને તો હું પાપનો ભાગીદાર થઈશ. અનિતાને એ બધું તેની સગી માએ જ શીખવાડીને તારી પાસેથી પૈસા પડાવ્યા હતા. બની શકે તો એ બંનેને માફ કરી દેજે. સુહાસ કંઈ પણ પ્રતિક્રિયા આપે એ પહેલાં તો પરેશભાઈનું પ્રાણ પંખીરું ઉડી ગયું હતું. તરુણાને સંતાનમાં એકમાત્ર દીકરો હતો જેનો અભ્યાસ પૂરો થઈ ગયો હતો અને શિયાળામાં એના લગ્નનું આયોજન થયું છે. બહેનનું ઋણ ઉતારવાનો ભાઈ માટે આનાથી મોટો તો કયો અવસર હોઈ શકે. શિવાની અને સુહાસે તરુણાના દીકરાના મામેરા માટે ઘણી બધી મોંઘીદાટ વસ્તુઓની ખરીદી કરી. એ પણ એકલા બંને પતિ પત્નીએ નહીં, પરંતુ તરુણાના ભાઈ અને મા બાપને સાથે લઈ જઈને. મામેરું ભરતી વખતે તો બધા જ ભેદ ભૂસાઈ ગયા. આ સમયે ભગવાને બધું જ આપ્યું હોવા છતાંય તરુણાની આંખમાં સુહાસના પ્રેમની અવિરત લાગણી વહી રહી હતી. સુહાસે પૂરા 20 લાખનું મામેરું ભર્યું હતું. મામેરું ભર્યાને માંડ 2 મહિના વીત્યા હશે ત્યાં અનિતાએ એની મોટી દીકરીના લગ્નની ગોઠવણી કરી. અનિતાને સંતાનમાં મોટી દીકરી છે અને નાનો દીકરો. સુહાસને પણ મોટી દીકરી છે જેણે ડોક્ટરી લાઇનમાં પ્રવેશ લીધો છે અને નાનો દીકરો 11મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે. અનિતાની દીકરી વિશ્વાના લગ્નનું આયોજન થઈ ગયું છે, પરંતુ એ સુહાસને નિમંત્રણ આપવાની સ્થિતિમાં નથી. પરેશભાઈએ અંતિમ સમયે કહેલી હકીકત બધે ફેલાઈ ગઈ હતી, એટલે અનિતા અને શારદાબેનની સાથે એમનો પરિવાર પણ લાચારીની સ્થિતિમાં હતો. જો કે મામેરું ભરવાના દિવસે વગર આમંત્રણે સુહાસ શિવાની પુત્ર અને પુત્રી સાથે અનિતાના ઘરે મામેરાની સરપ્રાઈઝ સાથે હાજર થઈ ગયો હતો.
જ્યારે ચારે બાજુથી વાહવા સિવાય કશું જ સાંભળવા મળતું ન હતું ત્યારે એકમાત્ર અનિતાની આંખોમાં ઘૂંઘવાટા મારતી સરિતા વહી રહી હતી ને એ કાળજું કંપાવનારી લાગણીને તો સુવાસે જ એની બહેનને મળીને શાંત કરી. મિત્રો, આ વાર્તાનો મુખ્ય ઉદ્દેશ તો એ જ છે કે ભાઈ બહેનની જમીન કે ભાઈની મિલકતમાં નહીં, પણ ભાઈના સુખ દુઃખમાં સાથ આપવો જોઈએ. તો જ આ ભાઈ બહેનનો જે પવિત્ર સંબંધ છે ને એ સદીઓ સદીઓ સુધી જળવાઈ રહેશે. મિત્રો, હું આશા રાખું કે તમને આજનો આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી નવા આવનારા વિડીયો તમને મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.